બોટાદની શંકરપરા વિસ્તારમાં 2 વર્ષથી બનાવવામાં આવેલી આંગણવાડીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી। વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં પણ ડરે છે। આંગણવાડી કેન્દ્ર બાળકો માટે ક્યારે સુરક્ષિત સ્થાન બનશે તે આજે પણ સવાલ। બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલી આંગણવાડી દયનીય સ્થિતિમાં છે। ઘણા લાંબા સમયથી માંગણી પછી એક આંગણવાડી મંજૂર કરી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવી આપવામાં આવી હતી, પરંતુ આ આંગણવાડીમાં 2 વર્ષની અંદર ભ્રષ્ટાચારે માથું ઊંચક્યું છે। બહારથી સુંદર દેખાતી આ બિલ્ડિંગમાં લાદીઓ ઉખડી ગઈ અને તૂટી ગઈ છે। રૂમમાં ખાડા પડી ગયા। માત્ર 2 વર્ષમાં આંગણવાડી કેન્દ્રના મકાનમાં ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગઈ છે। રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે ફર્શ પર લગાવવામાં આવેલી લાદીઓની નીચે માત્ર રેતી અને ધૂળ નાખવામાં આવી છે। તળ સાથેના જોડાણ માટે સિમેન્ટનો નામ માત્ર ઉપયોગ થયો નથી। ત્યારે સવાલ થાય કે શું કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની મિલીભગતથી આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? દ્રશ્યમાં પણ જોઈ શકાય છે આ લાદીઓ છે જે મૂકવામાં આવી હતી અને તમામ તૂટી ગઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અંદર જેમ નાખવામાં આવેલું મટીરિયલ છે માત્ર ને માત્ર રેતી અને કપચી જે હોય તેવું સામે આવ્યું છે। આમાં ક્યાંય પણ સિમેન્ટનો એક છાંટો પણ ન હોય એવી કંઈક ને કંઈક દ્રશ્યમાં જોઈ શકાય છે। ત્યારે આ એક ભ્રષ્ટાચારનો ભોગ બોટાદની શંકરપરા વિસ્તારમાં આવેલી આંગણવાડી બની છે। વાલીઓ તો બાળકોને આંગણવાડીમાં મોકલવાથી પણ ડરી રહ્યા છે। અહીં મેદાનમાં જીવજંતુનો ત્રાસ છે। બાળકો રમી શકે તેમ નથી। લાદીના ટુકડા વાગી જવાનો પણ ભય છે, જેથી તેનું તાત્કાલિક રિપેરિંગ કામની કરવામાં આવી છે। છોકરાઓ તો બિચારા થોડે ત્યારે એને પડી જાય, ઓલું પડ્યું છે ને બધું ટાઇલ્સ ને એવું બધું ઉપડી ગયું છે। ક્યારેક વાગે, અંગૂઠે વાગે, થોડે તોય પડી જાય, એવું બધું થઈ ગયું છે। બધું ઉપડી ગયું છે 2 સાઈડમાં ને એવું બધું થઈ ગયું છે। ચોમાસું આવ્યું ત્યારથી થઈ ગયું। હવે તો હાર રિપેરિંગ તો થવું જ પડે ને। છોકરાને સેફટી માટે જોઈએ અહીંયા બાજુમાં એ રૂમ પડકા ને એવું બધું નીકળે તો ધ્યાન તો રાખવું પડે। ચોમાસું આવે તો છોકરા અંદર હોય ને વહી ગયું હોય તો શું કરે? જ્યારે આ અંગે બોટાદ જિલ્લાના આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જવાબદાર એજન્સી પાસે ફરી બાંધકામ કરી આંગણવાડીને રિપેર કરવામાં આવે તે માટે પત્ર લખ્યો છે। ટૂંક સમયમાં આંગણવાડીનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે। આ બાબતે કન્સલ્ટ કચેરીને પણ જાણ કરી દીધી છે અને ઝડપીમાં ઝડપી જેટલું બને એટલું એ તૈયાર કરવા માટે કહી દીધું છે। અને એ આંગણવાડીઓ પણ મારી જે છે એને મેં ભાડામાં અત્યારે હાલ પૂરતી ફેરવાઈ દીધી છે, એટલે બનશે એટલા ઝડપી પૂરા કરવાના પ્રયત્નો કરાવ્યા છે। આ આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યું તો છે બાળકોના સર્વાંગી વિકાસ માટે, પરંતુ પડદા પાછળ ભ્રષ્ટાચારનો વિકાસ થયો હોય તેમ જણાઈ રહ્યું છે। ત્યારે બાળકોને સારી સુવિધા મળે તે ખૂબ જરૂરી છે। ધર્મેન્દ્ર લાઠીગરા, જી।